આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની વિદેશ યાત્રા ચાલી રહી છે। તેઓ અમેરિકા, કેનેડા અને બ્રિટનના 17 દિવસના પ્રવાસે છે। આ પ્રવાસ આરએસએસના શતાબ્દી વર્ષ દરમિયાનના વૈશ્વિક સંપર્ક અભિયાનનો એક ભાગ છે। 25 ઓગસ્ટે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા છે। 29 ઓગસ્ટે ન્યૂયર્સ વન સેન સેલિબ્રેશન કાર્યક્રમમાં તેઓ સંબોધન કરવાના છે। કાર્યક્રમનું આયોજન અમેરિકન હિન્દુ ફોર એન્જેસમેન્ટ એન્ડ ડાયલોગ સહિત વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ કરી રહી છે। ન્યૂયોર્ક પછી તેઓ કેનેડાના પ્રવાસ દરમિયાન ટોરન્ટોમાં ભારતીય મૂળના લોકો અને સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે અને કાર્યક્રમ પણ યોજશે અને ત્યારબાદ બ્રિટનના લંડનમાં પણ સમુદાય અને નેતૃત્વ સાથે તેઓ કાર્યક્રમ યોજવાના છે। આરએસએસના જણાવ્યા પ્રમાણે 3 મુખ્ય હેતુ છે: ભારત, હિન્દુ સમાજ અને આરએસએસ અંગેની ગેરસમજ દૂર કરવી, સંઘના દ્રષ્ટિકોણને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવો, વિદેશમાં રહેતા ભારતીય મૂળના અને હિન્દુ સમુદાય સાથે સંપર્ક મજબૂત કરવો, વસુધૈવ કુટુંબકમ અને વૈશ્વિક એકતાનો સંદેશ રજૂ કરવો તથા હિન્દુઓ અને ભારતીય મૂળના લોકોના હિતો અંગે સંવાદ વધારવો। આરએસએસના જણાવ્યા પ્રમાણે વિદેશમાં હિન્દુ સ્વયંસેવક સંઘ મારફતે લગભગ 40 દેશોમાં પ્રવૃત્તિઓ ચાલે છે। તેથી આ પ્રવાસને સંગઠનના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને સંપર્ક માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવત માનની અમેરિકાની મુલાકાતને લઈ કેટલાક અમેરિકન જૂથો દ્વારા વિરોધ પણ થયો છે। તો USCIRFના એક અધિકારીએ આરએસએસ સામે પ્રતિબંધ અને કાર્યવાહીની માંગણી કરી છે, જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે USCIRFની ટીકા કરીને તેના અભિગમને પક્ષપાતપૂર્ણ ગણાવ્યો છે। ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમને લઈ મેયર ઝુહરાન મમદાનીએ પણ જાહેરમાં અસહમતિ વ્યક્ત કરી છે। જોકે તેમણે કાર્યક્રમ રોકવાની કાનૂની સત્તા શહેર પાસે હોવા અંગે મર્યાદાઓ સ્વીકારી છે।